હાલો મિત્રો, આજના નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજ છે મિત્રો અખાત્રીની બધાને હાર્દિક શુભકામનાઓ. તો મિત્રો આપણે અત્યારે બેઠા છીએ વાડીએ, અને વાડીએ આપણી જો વરિયાળી કાઢી નાખીએ પણ પડી છે વરિયાળી. હવે એ ઘરે લઈ જવાની છે મિત્રો. મિત્રો જો અખતરી છે અને હજી તો ઢેફા પીડ્યા છે. જો મિત્રો સમય કેટલો ફરતો જાય મિત્રો. હવે પહેલાં આપણે અખતરી હોય એટલે કપાસિયા સોંપતા, તમને ખબર હોય તો મિત્રો. અને અત્યારે તો જે ઢેફા પડ્યા અત્યારે કપા હોય છે 5મા 6ઠા મહિનામાં ઠેઠ કપા હોય છે. પહેલાં તો અખતરી આવે એટલે ટોટલ કપાસિયા બધા સોંપવા માંડતા ને કપા વાવવા માંડતા. જો મિત્રો અત્યારે જે ઢેફા પડ્યા છે હજી તો વાર લાગશે ઘણી કપા વાવવાની. અને ખાસ અખતરી શીના માટે ઓળખાય એ તમને હું આગળ બ્લોગમાં બતાવું, તો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. अरे कहना क्या चाहते हो? તો મિત્રો જો આ અખતરીનું ખાસ મહત્વ હિંચકો છે મિત્રો. અમારે પહેલાં નાના હતા એટલે અમે હિંચકા ખાતા, અખતરીએ હિંચકા બાંધતા, એમ કે અખતરી આવી હાલો હિંચકા ખાવા. તો મિત્રો આપણે પણ કરી નાખ્યું હિંચકા ખાવાનું ચાલુ. જુઓ મિત્રો, પહેલાં અમે હિંચકા બાંધતા કેવા ટાયરના હોય એવા બધા હોય, બાવરા હોય, લીમડા હોય, ત્યાં દોરી બાંધીને અને હિંચકા બાંધી દેવી અને ખાતા હોય. ખાસ મહત્વ અખતરીનો અમને તો આજ સમજાયો કે અખતરી એટલે હિંચકા ખાવાનો દિવસ. અને કેટલી વખત હિંચકા ખાતા ખાતા અમે પડ્યા હોત. નાના એવા ઝાડમાં મસ્ત મજાનું ગુલાબી કલરનું ફળ છે. જો મિત્રો આપણે ખાવી છીએ. આ ફળનું નામ શું કહેવાય મિત્રો, તમને ખબર હોય તો કમેન્ટમાં કરજો. ખાટું મીઠું હોય આ ફળ અને બહુ ખાવાની મજા આવે મિત્રો. તો આપણે ખાવી છીએ આને, તમે જોઈ શકતા હશો. અને બહુ જ મજા આવે છે મિત્રો આ ફળ ખાવાની. જુઓ મિત્રો. A few moments later.